નમસ્તે દર્શક મિત્રો, હું છું અરવિંદ સ્વામી. આપ જોઈ રહ્યા છો કાન ખોલ કે સ્વામી ન્યૂઝ ચેનલ. આ એપિસોડમાં આપણે વાત કરીશું ભાવનગર જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખને ફટકારેલી નોટિસ વિશે. 2 દિવસ પહેલાં આપણે આ અંગેનો એપિસોડ કરી ગયા. ભાવનગર જિલ્લાના ભાજપના સંગઠનના પૂર્વ પ્રમુખ અને ભાવનગર જિલ્લા પંચાયતના સદસ્ય એવા મુકેશ લંગાળિયાએ સરપંચોના સન્માન સમારંભમાં ગઢડાના ધારાસભ્ય શંભુનાથ ટુંડે સામે બહુ જેને કહી શકાય એવા ભ્રષ્ટાચારના આક્ષેપો કર્યા હતા. એની ટીમ સામે પણ કર્યા હતા અને આની ગંભીર નોંધ છેક પ્રદેશ સુધી લેવામાં આવી હતી. દરમિયાન જિલ્લા ભાજપના વર્તમાન પ્રમુખ દિગુભાઈએ મુકેશ લંગાળિયાને નોટિસ પણ ફટકારી છે અને એમાં એને લખ્યું છે કે 7 દિવસમાં તમે આનો જવાબ નહીં આપો તો આગળની કાર્યવાહી કરવામાં આવશે. મુકેશ લંગાળિયા આમ તો બહુ મોટું માથું છે અને ભાજપે એને નોટિસ આપી છે એ એક જેને કહેવાય ને કે પરંપરાનો ભાગ છે એમ કહીએ તો પણ ચાલે. એટલા માટે કે આવી નોટિસને કંઈ કોઈ બહુ ગંભીરતાથી લેતું નથી. એમ ઘણી વખત એવું બનતું હોય છે કે ભાઈ કાર્યકરોમાં એક મેસેજ આપવા માટે થઈને પણ નોટિસ આપવી પડે છે, અથવા સંગઠનનું નબળું ન કહેવાય. કાલ સવારે બીજા પણ કોઈ કાર્યકર કે આગેવાન છે એ પાર્ટી વિરુદ્ધ જેમ તેમ આક્ષેપો કરે, એવું કંઈ ન થાય એવા આશયથી પણ નોટિસ આપવામાં આવી હોય છે. પરંતુ નોટિસ પછી 7 દિવસમાં મુકેશ લંગાળિયાનો જવાબ આપી દેશે અને માનો કે ન આપે અથવા આપે તો એ જે જવાબ આપે એ ખુલાસો ભાવનગર જિલ્લા ભાજપનું સંગઠન અને પ્રદેશ છે એ માન્ય રાખશે. એટલા માટે કે પ્રદેશ છે એ આ લાગેલી એક ચિનગારી છે એને બહુ ફેલાવા નહીં દે અને એક વાતનો અંત આવી જાય. એટલા માટે થઈ અને કોઈ મોટા ગંભીર પગલાં લેવાય કે એને ભાજપમાંથી સસ્પેન્ડ કરી દે એવું ક્યારેય નહીં બને. કારણ કે મુકેશ લંગાળિયાની પાછળ ભાજપના 3-4 દિગ્ગજ નેતાઓના નામો છે એ પણ ચર્ચાઈ રહ્યા છે. એને એનું પીઠબળ છે. હા, એને આક્ષેપો કર્યા છે, એ સાચા છે કે ખોટા છે એ તો એક તપાસનો વિષય છે. પરંતુ બીજી બાજુ શંભુનાથ ટુંડિયાજી જે ગઢડાના ધારાસભ્ય છે એમને પણ એના સમર્થકો છે એ બહુ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી અને વલભીપુરમાં દેખાવો કરવા અથવા ધરણા કરવા કે વિરોધ કરવો આવું એક નક્કી કરવામાં આવ્યું હતું. પરંતુ શંભુનાથજીએ એમને રોક્યા એવા એક સમાચાર પણ અમને મળી રહ્યા છે. કારણ કે શંભુનાથજી જે છે એ એક સંત પણ છે અને એને એમ થાય કે આ વિવાદ આપણે બહુ ચગાવવો નથી, અથવા પાર્ટીના એક પેલા સિનિયર નેતા તરીકે, એક વધુ સમજદાર નેતા તરીકે એમાં એની ઇમેજ સારી ન પડે. એટલા માટે થઈ અને એના સમર્થકોને એમને રોક્યા કે ભાઈ આ વાત છે બહુ વધે નહીં અને બહુ આપણે વિવાદ આનો થવો જોઈએ નહીં. પરંતુ અત્યારે તો એવું માની શકાય કે ઘીના ઠામમાં ઘી પડી ગયું છે. પરંતુ ભવિષ્યની અંદર આવનારી જે કાંઈ ચૂંટણીઓ છે, પછી એ સ્થાનિક સ્વરાજ્યની હોય, ધારાસભાની હોય કે સંસદની હોય, એની અંદર આ ઘટનાની બહુ અસર સારી કે ખરાબ એ તો એ વખતનો સમય નક્કી કરે. કારણ કે ત્યાં સુધીમાં તો રાજકારણની નદીમાં ઘણું બધું પાણી વહી ગયું હોય છે. પરંતુ એની અસર ચોક્કસ કાર્યકરો અને આગેવાનોમાં પણ પડશે. અત્યારે તો બધો શાંત પાડવાનો, આ વિવાદને એક સમેટી લેવાનો પ્રયાસ અંદરખાનેથી થઈ રહ્યો છે. ખેર, મારો એપિસોડ આપણે ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકોનનું બટન દબાવજો. અસ્તુ.